દિલ્હીમાં ભાજપે મુખ્યમંત્રી નામ પરથી હવે પડદો ઉઠાવી લીધો। વિધાયક દળની બેઠકમાં રેખા ગુપ્તાના નામ પર મોહર વાગી ગઈ છે। દિલ્હીની શાલીમાર બાગ બેઠક પરથી પહેલીવાર ધારાસભ્ય બનેલા રેખા ગુપ્તાને લોટરી લાગી। ભાજપે તમામ અટકળોને પાછળ છોડતા જ મહિલા ચહેરા પર દાવ અજમાવ્યો છે। ત્યારે કોણ છે રેખા ગુપ્તા? મુખ્યમંત્રી તરીકે તેમના કયા પડકારોનો સામનો કરવો પડશે? શું થયું આજે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। નામ રેખા ગુપ્તા, પદ નવા ચૂંટાયેલા ધારાસભ્ય, બેઠક શાલીમાર બાગ, દિલ્હી। આ નામ દિલ્હીના લોકોને 5 વર્ષ સુધી સુવર્ણ અક્ષર યાદ રહેશે, કેમ કે દિલ્હીમાં ભાજપે મુખ્યમંત્રીના નામ પરથી પડદો ઉઠાવતા જ પહેલીવાર ચૂંટણી જીતેલા રેખા ગુપ્તાના નામ પર मोहर मारी दीदी। आशीर्वाद, सहयोग और समर्थन के लिए दिल की गहराई से आभार के आशीर्वाद, सहयोग और समर्थन के लिए दिल की गहराई से आभार। दिल्ली में 27 वर्ष बाद वनवास खत्म કર્યા પછી ભાજપે ફરી એકવાર મહિલાના નામ પર પસંદગી ઉતારી છે। ત્યારે રેખા ગુપ્તા કોણ છે તે જાણી લેવું જરૂરી છે। હરિયાણાના જીંદથી આવતા રેખા ગુપ્તાનો જન્મ 1974માં જુલાનામાં થયો। એસબીઆઈ બેંકમાં પિતાની નોકરી લાગતા જ પરિવાર દિલ્હીમાં શિફ્ટ થઈ ગયો। તેમણે દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે। કોલેજ કાળથી તે એબીપી સાથે જોડાયેલા પણ રહ્યા હતા। તે 3 વખત દિલ્હી નગર નિગમમાં કાઉન્સિલર પણ રહ્યા હતા। આ વખતે શાલીમાર बाग बैठक पर जीत मेळवीने धारासभ्य बन्या। दिल्ली का काम शुरू प्रारंभ हो जाएगा। प्रधानमंत्री जी नरेंद्र मोदी ने दिल्ली की जनता से मांगा था कि दिल्ली की सरकार मुझे दे दीजिए, और उसके बाद रेखा गुप्ता जी आज दिल्ली की मुख्यमंत्री, प्रधानमंत्री जी ने, नड्डा जी ने, राष्ट्रीय नेतृत्व ने, हमारे प्रदेश अध्यक्ष जी ने, हमारे पांडा साहब ने तय कर दिया है। रविशंकर प्रसाद जी और ओम प्रकाश धनखड़ जी आए थे, और रेखा जी 27 साल बाद भारतीय जनता पार्टी लौट रही है, और रेखा गुप्ता जी दिल्ली की मुख्यमंत्री बन रही है। રેખા ગુપ્તાનું નામ જાહેર થતાં જ પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। પરિવારના લોકોએ એકબીજાનું મોં મીઠું કરીને ઉજવણી કરી। દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તા આવતીકાલે શપથ લેશે, પરંતુ આ તાજ તેમના માટે કાંટાળો તાજ સાબિત થવાનો છે, કેમ કે તેમની સામે 5 વર્ષમાં 5 સૌથી મોટા પડકારો પણ રહેવાના છે। પહેલો પડકાર, દિલ્હીમાં એલજી મોટા કે મુખ્યમંત્રી। બીજો પડકાર, ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરેલ વાયદાને પૂરા કરવા। ત્રીજો પડકાર, આમ આદમી પાર્ટીના રૂપમાં મજબૂત વિપક્ષને કંટ્રોલમાં રાખવું। ચોથો પડકાર, એમસીડી પર હજુ પણ આમ આદમી પાર્ટીનું નિયંત્રણ। પાંચમો પડકાર, દિલ્હીની જર્જર તસવીર બદલીને કાયાકલ્પ કરવી। ભાજપ દિલ્હીને વિકસિત બનાવવાના વાયદા કરીને 27 વર્ષ બાદ સત્તામાં આવ્યું છે, ત્યારે મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તા કઈ રીતે આ પડકારોનો સામનો કરીને દિલ્હીમાં રામ રાજ્ય લાવશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।